જય શ્રી સ્વામિનારાયણ। આજની વાર્તા છે તો નાની પણ સમજવા જેવી છે, માટે અંત સુધી સાંભળજો। એક તપસ્વી તપ કરતા હતા। ત્યાં એક સ્ત્રી આવી। તેને તે તપસ્વીએ પૂછ્યું કે તું કોણ છે? ત્યારે તે સ્ત્રી બોલી કે હું બુદ્ધિ છું। ત્યારે તે તપસ્વીએ કહ્યું કે તું ક્યાં રહે છે? ત્યારે તે બુદ્ધિએ કહ્યું કે હું તારા કપાળમાં રહું છું। તેવામાં એક બીજી સ્ત્રી આવી। તેને તે તપસ્વીએ પૂછ્યું કે તું કોણ છે? ત્યારે તે કહે કે હું લજ્જા છું। ત્યારે તે તપસ્વી કહે કે તું ક્યાં રહે છે? તે કહે તારા નેત્રમાં રહું છું। ત્યાર પછી ત્રીજી આવી। તેને પણ તે પ્રમાણે પૂછ્યું। ત્યારે તે કહે કે હું શાંતિ છું ને તારા હૃદયમાં રહું છું। ત્યાર પછી ચોથી આવી। તેને પૂછ્યું। ત્યારે તેણે કહ્યું કે હું હિંમત છું ને તારી નાભીમાં રહું છું। એમ કહ્યું એટલામાં એક પુરુષ આવ્યો। તેને તપસ્વીએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તે કહે કે હું ક્રોધ છું। ત્યારે તે તપસ્વી કહે કે તમે ક્યાં રહો છો? ત્યારે તે કહે કે કપાળમાં। તપસ્વી કહે ત્યાં તો બુદ્ધિ રહે છે ને? ત્યારે તે ક્રોધ કહે હું આવું એટલે બુદ્ધિને નસાડી મૂકું છું। મારી આગળ તેનાથી ન રહેવાય। તેવામાં બીજો પુરુષ આવ્યો। તેને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તે કહે હું કામ છું ને તારા નેત્રમાં રહું છું। ત્યારે તે તપસ્વી કહે કે નેત્રમાં તો લજ્જા રહે છે ને? તે કહે હું આવું ત્યારે લજ્જા નાશી જાય છે। ત્યાર પછી ત્રીજો પુરુષ આવ્યો। તેને તપસ્વીએ પૂછ્યું। ત્યારે તે કહે હું લોભ છું ને તારા હૃદયમાં રહું છું। ત્યારે તે તપસ્વી કહે હૃદયમાં તો શાંતિ રહેલી છે ને? ત્યારે લોભ કહે હું આવું ત્યારે શાંતિ નાશી જાય છે। ત્યાર પછી ચોથો પુરુષ આવ્યો। તેને પૂછ્યું। ત્યારે તેણે કહ્યું કે હું તાવ છું ને તારી નાભીમાં રહું છું। ત્યારે તપસ્વી કહે કે નાભીમાં તો હિંમત રહેલી છે ને? ત્યારે તે તાવ કહે કે હું આવું ત્યારે તે નાશી જાય છે। આ રીતે બુદ્ધિ ક્રોધે કરીને નાશ પામે છે, અને કામે કરીને લજ્જા નાશ પામે છે, શાંતિ લોભે કરીને નાશ પામે છે, ને હિંમત તાવથી નાશ પામે છે। એ કામ ક્રોધ લોભાદિક શત્રુ તે સંત સમાગમે કરીને જીતાય એવા છે। સમજીને સંત સમાગમ કરે તો આ શત્રુઓ જીતાય એવા છે। નહીં તો મોટા મોટા બ્રહ્માદિકને ઇન્દ્રાદિકને તથા મોટા મોટા એકલશૃંગી જેવા ઋષિઓને એ કામ ક્રોધાદિકે ફજેત કર્યા છે। તે વાત શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે। જય શ્રી સ્વામિનારાયણ।